ચીનના એક સ્ટાર્ટઅપના કારણે દુનિયાભરની ટેક કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે. ચીનનું સ્ટાર્ટઅપ ડીપસીક એઆઈના લર્નિંગ મોડેલ ક્ષેત્રમાં ક્રાંતિ લઈને આવ્યું છે. ડીપસીકનું લર્નિંગ મોડેલ દુનિયામાં સૌથી વધુ વપરાતા ચેટ જીપીટી કરતાં વધારે શક્તિશાળી, સરળ અને ઝડપી છે. ડીપસીકમાં માત્ર $60 લાખ એટલે કે ₹52 કરોડનું જ રોકાણ છે, જ્યારે ચેટ જીપીટીમાં અમેરિકાએ અબજો ડોલરનું રોકાણ કર્યું છે. હવે ડીપસીકના સસ્તા એઆઈ એન્જિનની એન્ટ્રીથી અમેરિકા, એશિયા અને યુરોપની ટેક કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે. ટેક કંપનીઓના બજાર મૂલ્યમાં $1 લાખ કરોડ સાફ થઈ ગયા છે. ટેકનોલોજી શેરોના બજાર નાસ્ડેકમાં 994 પોઈન્ટ અને ફ્યુચર્સમાં 700 પોઈન્ટનો કડાકો બોલાયો હતો, તો ટેક જાયન્ટ એનવીડિયા કોર્પના શેરનો ભાવ 17% તૂટી ગયો હતો. આ કારણોસર એનવીડિયાનું માર્કેટ કેપ પણ $465 અબજ ઘટી ગયું હતું. આ તો ઠીક, પણ એપલના એપ સ્ટોરમાં ચેટ જીપીટી અને અન્ય એઆઈ કરતાં જાન્યુઆરીમાં જ લોન્ચ થયેલા ડીપસીકના ડાઉનલોડની સંખ્યા વધારે છે. એટલે એઆઈમાં અમેરિકાની અત્યાર સુધીની નંબર 1ની છાપને પણ ચીને સીધી પડકારી છે. હવે ડીપસીકના ફાઉન્ડરની વાત કરીએ તો એ છે લિયાંગ વેગફેંગ. તેમણે ચીનના હેંગઝોમાં 2023માં ડીપસીકની સ્થાપના કરી હતી. લિયાંગ પાસે એનવીડિયાની ચિપનો સ્ટોર હતો, જોકે અમેરિકાએ ચીનમાં આ ચિપની નિકાસનો પ્રતિબંધ જાહેર કર્યો, જેથી પોતાની પાસે રહેલી 50,000 જેટલી ચિપના આધારે લિયાંગને પોતાના એઆઈ માટે લાર્જ લર્નિંગ મોડેલ બનાવવાનો વિચાર આવ્યો. હવે ચેટ જીપીટી હોય કે ડીપસીક કે પછી બીજું કોઈ એઆઈ મોડેલ, દરેક માટે એડવાન્સ ચિપ જરૂરી છે. વર્ષ 2021થી અમેરિકાએ ચીનને આવી એડવાન્સ ચિપ વેચવા પર નિયંત્રણ મૂક્યા છે. આ નિયંત્રણ હોવા છતાં ચીને આધુનિક એઆઈ એન્જિન બનાવીને દુનિયાને દંગ કરી નાખી છે. હવે જ્યાં એક બાજુ અમેરિકા એઆઈ લર્નિંગ મોડેલ પાછળ ખૂબ જ મોટું રોકાણ થતું હોવાના દાવા કરતું આવ્યું છે, ત્યાં ચીને સસ્તું એઆઈ એન્જિન બનાવીને અમેરિકાના આ દાવા સામે જ સવાલ ઊભો કરી દીધો છે.